જય માતાજી મિત્રો, આજ જો આપણે ઘરનો વ્લોગ નથી ઉતારવાનો, બહાર રખડવા નીકળ્યા બે ભાઈબંધ બ્લેક પહેરી. આજે આપણા ગામની નદી તમને દેખાડવાના છે. હાલો તો સીધા નદીએ ભેગા થઈ, કન્ટિન્યુ વ્લોગ જોતા રહ્યો. એવી રીતે આવી દેખાડવાની રસ્તો દેખાય. રસ્તો આવો રસ્તો છે અમારા ગામ. જો નદી આપણે હવે થોડીક સેટી છે અને અહીંયા કણે આમ નજારો સારો આવ્યો. થોડોક દી અત્યારે ઓછો થઈ ગયો, 5 સાડા 5 વાગી ગયા, કામે થાય છે. જો અહીંનો તમને નજારો દેખાડું. આ બાજુ બધો કપાસ છે. ભાઈબંધ અહીંયા કણે છે ને, તમે નજારો જોવો ખાલી. અહીંયા પાણી પીરું છે. જો થોડુંક ઝૂમ કરીને દેખાડું તમને. જો ખાલી બધું લીલું સમ દેખાય. જો આવો નજારો તમારે જોવો ને તો ગામડામાં આવવું પડે. સિટીમાં તો ખાલી બંગલા ને એવું જ દેખાય. હાલો તો સીધા મળી હવે નદીએ. જો મિત્રો ફાઇનલી નદીએ પહોંચી ગયા છે અને આમ બધી બાજુ અત્યારે આમ નદી આમ ખોદી જ નાખી. ખોદવાનું કામ આવે જો આ રીતે ખાડાને એવું ભરી નાખ્યું છે. જો કે વરસાદનો આમ થોડુંક આમ ધીમું છે. વરસાદ નથી થયો એટલે પાણી આવ્યું નથી. બાકી જોવા થોડીક આમ પુલની એક જરૂર છે, ખાસ જરૂર. અને આપણે તો કોઈને કાંઈ કહી ન શકીએ, કેમ કે આપણને કાંઈ પણ વાંધો ન થાય. આપણે અહીંયા કોકથી ગાવાનું થાય, અહીંયા કોક નાવા ધોવા આવી રીતે રખડવા. બાકી જો આ રીતનું પુલનું કામ ચાલુ છે. ચાલુ એટલે થોડું ઘણું કર્યું છે ને કાંઈ થોડું ઘણું બંધ છે એ રીતનું બધું. અને અત્યારે તો એ પુલ બંધ છે એટલે રસ્તો આમ આટો ફરી આમથી નામ આવે છે. બાકી આ રીતનું છે. જો તમે નજારો પેલા એવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પાછા મળીએ આપણે આવા નવા બ્લોગ.